નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 7 ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે અને એ 10માંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોણે અમદાવાદ જિલ્લાના નવા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે ચાર્જ સંભાળ્યો છે? લો, પ્રશ્નની અંદર જ જવાબ છે, પ્રશ્ન લખવામાં જ ભૂલ થઈ ગઈ છે. તો જવાબ તમારી સમક્ષ આવી જ ગયો છે. કોણે સંભાળ્યો છે? તો સુજીત કુમાર છે, એમણે ચાર્જ સંભાળ્યો છે અમદાવાદના નવા જિલ્લા કલેક્ટર તરીકે, જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે. તો અમદાવાદ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે સુજીત કુમાર છે, એમણે તારીખ 3 ફેબ્રુઆરીના રોજ ચાર્જ સંભાળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સુજીત કુમાર વર્ષ 2010ની જે કેડર છે એના આઈએસ અધિકારી છે, અને તેઓ મૂળ બિહારના વતની છે. BA કરેલું છે, MA કરેલું છે, MPhilની પણ ડિગ્રી ધરાવે છે, અને ઉપરાષ્ટ્રપતિ શ્રી તેમજ કેન્દ્રીય મંત્રીઓના અંગત સચિવ તરીકે એમણે ફરજ બજાવેલી છે. તેઓ છેલ્લે ભાવનગર મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા 15 વર્ષથી સનદી અધિકારી તરીકે સેવારત સુજીત કુમાર એમના પ્રશાસનનો બહોળો અનુભવ ધરાવે છે. રાજ્યના સુશાસન અને સુદૃઢ વહીવટી કારણોસર તાજેતરમાં સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. એ અંતર્ગત સુજીત કુમાર છે, એમને આપણા અમદાવાદ જિલ્લાના કલેક્ટર અથવા તો તમે કહી શકો જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂક થઈ છે. તમને ખબર છે, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે આપણા ગુજરાતના મુખ્ય સચિવ છે એ પણ નવા આવ્યા છે, શ્રી પંકજ જોશી. તો અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર પણ નવા આવ્યા છે. તમારે કહેવાનું છે કોણ છે, કમેન્ટ બોક્સમાં લખો જો તમને આન્સર આવડતો હોય તો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે નેશનલ બ્લેક HIV એડ્સ અવેરનેસ ડે ક્યારે મનાવવામાં આવે છે? બરાબર છે, અને જવાબ આવશે આજનો દિવસ એટલે કે 7મી ફેબ્રુઆરીના રોજ. તો દર વર્ષે 7મી ફેબ્રુઆરીના રોજ નેશનલ બ્લેક HIV એડ્સ અવેરનેસ ડે છે તે મનાવવામાં આવે છે. આ દિવસ છે એ સૌપ્રથમ 1999માં મનાવવામાં આવ્યો હતો, અને આ દિવસ એ સ્વીકારવાનો દિવસ છે કે HIV છે એ કાળા લોકોને કેવી રીતે અપ્રમાણસર રીતે અસર કરે છે. આ જે દિવસ છે એ કાળા સમુદાયમાં HIV શિક્ષણ, પરીક્ષણ, સમુદાય સંડોવણી અને સારવાર વધારવાની તક છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર રાષ્ટ્રીય HIV નિવારણ પ્રયાસોને કારણે 2017 અને 2021 વચ્ચે HIV નિદાન કરાયેલા કાળા અથવા તો આફ્રિકન અમેરિકન લોકોની સંખ્યામાં 10%નો ઘટાડો થયો છે. એટલે આ ઘટી રહ્યું છે. તમારા માટે સરસ પ્રશ્ન છે કે વર્લ્ડ એડ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. HIVનું ફૂલ ફોર્મ હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ, એડ્સનું ફૂલ ફોર્મ એક્વાયર્ડ ઇમ્યુન ડિફિશિયન્સી સિન્ડ્રોમ. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાતું હોય છે. ગિરનારમાં અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ ગઈ. તો 17મા નંબરની હતી, અને આ રાષ્ટ્રીય કક્ષાની હતી. યાદ રાખજો, શું છે? રાષ્ટ્રીય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા,
જુનિયર સિનિયર કેટેગરીના 570 યુવક યુવતીઓએ ગિરનાર સર કર્યો હતો. એમાં ઉત્તરાખંડના દિગંબરસિંહ છે, એમણે સિનિયર કેટેગરીમાં 53.28 મિનિટમાં ગિરનાર સર કરીને છેલ્લા 2 વર્ષનો રેકોર્ડ તોડ્યો. સ્પર્ધામાં જે પણ પ્રથમ વિજેતા હતા એમને 1 લાખ રૂપિયાનું રોકડ ઇનામ તમે જોશો તો દિગંબરસિંહ છે અહીંયા નંબર 1 પર છે સિનિયર યુવકોમાં. તામસી સિંઘ જે પણ આઈ થિંક લાસ્ટ ટાઈમ પણ નંબર 1 હતા, તો એ યુવતીઓમાં જે ઉત્તર પ્રદેશના છે. પછી જુનિયરની વાત કરીએ તો બબલુ સિસોદિયા જે પણ ઉત્તર પ્રદેશના છે. યુવતીની વાત કરીએ તો રંજના યાદવ ઉત્તર પ્રદેશના છે જુનિયરની અંદર. તો મિત્રો 40 જેટલા સ્પર્ધકોને 19 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. જૂનાગઢના ગિરનારમાં આયોજિત 17મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા, એમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, બિહાર સહિતના રાજ્યભરના કુલ 570 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં સિનિયર 245 યુવકો, 87 યુવતીઓ સહિત જુનિયરમાં 157 યુવકો અને 81 યુવતીઓએ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો હતો. તમને ખબર હોય તો આપણે જાન્યુઆરી મહિનામાં ભણ્યા હતા કે રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. એ કેટલામાં નંબરની હતી? તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. બરાબર છે, આગળ વધીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અહીંયા તમને પીડીએફ પણ મળી રહેશે અને સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ત્યારબાદનો ક્વેશ્ચન, રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ હેઠળ માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ સિટીઝની વૈશ્વિક યાદીમાં જોડાનાર ભારતના પ્રથમ 2 શહેરો કયા છે? સાદી ભાષામાં ભારતમાં કયા 2 શહેરોને રામસર સિટીઝ જાહેર કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઇન્દોર અને ઉદયપુર. તો રામસર કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ એના હેઠળની માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ સિટીઝની વૈશ્વિક યાદીમાં જોડાનારા ભારતના પ્રથમ 2 શહેરો ઇન્દોર અને ઉદયપુર છે. યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. મધ્યપ્રદેશનું ઇન્દોર રામસર સ્થળ, સિરપુર તળાવ, પાણીના પક્ષી મંડળી વિસ્તાર તરીકેના મહત્વ માટે ઓળખાય છે, જેને પક્ષી અભયારણ્ય તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. રાજસ્થાનનું ઉદયપુર છે પિછોલા, ફતેહસાગર, રંગસાગર, સ્વરૂપસાગર, દૂધ તલાઈ સહિતના 5 મુખ્ય ભીના મેદાનોથી ઘેરાયેલું છે, જે શહેરની સંસ્કૃતિ, ઓળખ, સૂક્ષ્મ આબોહવા નિયમનમાં ફાળો આપે છે. વેટલેન્ડ સિટીઝની માન્યતા ટકાઉ શહેરી વિકાસ, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અને આ માન્યતા પર્યાવરણીય, સામાજિક અને આર્થિક લાભો પૂરા પાડવામાં વેટલેન્ડ્સના મૂલ્યને પ્રતિબિંબિત કરે છે, જે તેમને શહેરોના ટકાઉ વિકાસ માટે મહત્વપૂર્ણ બનાવે છે. ઓકે, તો એ યાદ રાખજો. તમને ખબર હોય, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ભારતની ટોટલ રામસર સાઇટો 85 હતી, નવી 4 એડ થઈ છે. ટોટલ હવે 89 થઈ ગઈ છે. નવી 4 જે સાઇટો એડ થઈ છે એ કઈ સાઇટ કયા રાજ્યમાં છે? નામ સાથે તમે લખતા હોય તો સૌથી બેસ્ટ. જો રામસર છે ને ઈરાનનું શહેર છે ને, 1971માં 2 ફેબ્રુઆરીના રોજ ત્યાં કન્વેન્શન થયું હતું કે જે પણ જલપ્લાવિત વિસ્તાર છે, આંધ્રભૂમિ છે, વેટલેન્ડ છે, એને સંરક્ષિત રાખવામાં આવે. ભારત 1982માં જોડાયું એમાં. ચિલ્કા સરોવર ભારતની પ્રથમ રામસર સાઇટ. ગુજરાતમાં ટોટલ 4 રામસર સાઇટો છે: નળ સરોવર, થોળ, વઢવાણા અને ખીજડીયા. ઓકે, આગળ વધીએ. કેટલા રૂપિયા સુધીની આવક ધરાવતા ટ્રસ્ટોએ હવે 10 વર્ષે રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવું પડશે? તો જવાબ આવશે 5 કરોડ સુધી. કેટલા? 5 કરોડ. તો નાણામંત્રી નિર્મલા સીતારમણ છે, એમણે રજૂ કરેલા બજેટમાં ચેરિટેબલ ટ્રસ્ટોના રજિસ્ટ્રેશન રિન્યુઅલ પાછળ માટેની જે કલમ છે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો ચેરિટેબલ ટ્રસ્ટો પરથી યાદ આવ્યું, વર્લ્ડ ચેરિટી ડે 5મી સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. હવે છેલ્લા 2 વર્ષ દરમિયાન વાર્ષિક 5 કરોડ રૂપિયાથી ઓછી આવક ધરાવનાર ટ્રસ્ટોને એમના ટ્રસ્ટના રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવાની મર્યાદા પહેલાં 5 વર્ષ હતી, હવે 10 વર્ષ કરી છે. આ ઉપરાંત ચેરિટેબલ ટ્રસ્ટ માટે કલમ નંબર 13માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ₹50,000થી વધુ રકમનું ડોનેશન આપનાર હોય, પછી ટ્રસ્ટીઓના સગા સંબંધીઓ હોય, એમને ટ્રસ્ટમાંથી ખર્ચ પેટે જે ચૂકવેલી રકમને કલમ 11 હેઠળ મજરે આપવામાં આવતી નહોતી, માન્ય નહોતી આપવામાં આવતા. હવે શું થયું છે કે કલમ 13(3) એમાં ફેરફાર કર્યો. પરિણામે 1 વર્ષ દરમિયાન ₹1 લાખથી વધુ અને કુલ મળીને અત્યાર સુધીમાં 10 લાખથી વધુનું દાન આપનાર તમામ દાતાઓને ચૂકવણી આપતી જે રકમ છે એ કલમ 11 હેઠળ મજરે આપવામાં આવશે નહીં.
બરાબર. રિસન્ટલી આપણે ભણ્યા હતા કે આપણા ગુજરાતના એક મંત્રી છે, એમના હસ્તે રાજ્યની તમામ જે પણ ચેરિટી કમિશનર છે એ રાજ્યના તમામ ચેરિટી કમિશનરના ફંડના ફાળાની રકમ જમા કરવા માટે એક ઈ પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી હતી. કોના દ્વારા? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન T20 ક્રિકેટમાં વિશ્વના સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તો અફઘાનિસ્તાનનો લેગ સ્પિનર છે રાશિદ ખાન T20માં સૌથી વધુ વિકેટ લીધી છે. તો રાશિદે પ્રથમ ક્વોલિફાયર મેચ દરમિયાન પર્લ રોયલ્સ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ખેલાડી ડ્વેન બ્રાવોના 631 વિકેટનો રેકોર્ડ તોડ નાખ્યો અને હવે તેનો નોંધપાત્ર સ્કોર માત્ર 461 મેચોમાં 18.08ની પ્રભાવશાળી સરેરાશથી 633 વિકેટો પર પહોંચી ગયો છે. અગાઉ આ રેકોર્ડ ધરાવનાર બ્રાવોએ 582 મેચ રમી હતી, 24.40ની સરેરાશથી 631 વિકેટ લીધી હતી. સુનિલ નારાયણ 574 એ ત્રીજા નંબર પર છે. ઇમરાન તાહિર 531 ચોથા નંબર પર. સાકિબ અલ હસન 492 પાંચમા નંબરે છે. રાશિદ ખાન ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL, બિગ બેશ લીગ BBL, કેરેબિયન પ્રીમિયર લીગ CPL, પાકિસ્તાન સુપર લીગ PSL અને ઇંગ્લેન્ડની ધ 100 સહિત વિવિધ લીગમાં રમી ચૂક્યો છે. ઓકે, તમને ખ્યાલ હોય તો રિસન્ટલી જ આપણે ભણ્યા હતા કે ભારતમાંથી સેકન્ડ નંબરની સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી મારી છે. કયા પ્લેયરે? T20 ક્રિકેટની વાત કરું છું. અને કોઈ પણ T20 મેચમાં ભારત તરફથી સૌથી વધારે સ્કોર પણ એને કર્યો છે. નામ તમારે કહેવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને જે ટેલિગ્રામ આપણું આઈડી છે, ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા શહેરની જેલમાં પ્રિઝન ઓલિમ્પિક્સ 2025નો પ્રારંભ થયો? તો જવાબ આવશે પટિયાલા. પંજાબના પટિયાલાની વાત છે. તો પટિયાલાની જે સેન્ટ્રલ જેલ છે એમાં પંજાબ પ્રિઝન ઓલિમ્પિક્સ 2025નો પ્રારંભ થયો અને સૌ પ્રથમ વખત રાજ્યભરની 25 જેલોના કેદીઓને આ ઓલિમ્પિક્સમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં મહિલાઓ પણ છે. તમને ખ્યાલ છે ને કે 2024માં પેરિસની અંદર ઓલિમ્પિક યોજાયો હતો, બરાબર. 2028માં લોસ એન્જલસ, 2032માં બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયા અને 2036માં ભારતમાં રમાઈ શકે છે. તેઓ વોલીબોલ, કબડ્ડી, એથ્લેટિક્સ, બેડમિન્ટન અને શોર્ટપુટ જેવી રમતોમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારબાદ વિજેતાઓ આંતર ઝોન સ્તરે સ્પર્ધા કરશે. આવી સ્પર્ધાત્મક રમતગમતની ઘટનાઓ કેદીઓને માનસિક રીતે હળવાશ અનુભવવામાં અને રચનાત્મક રીતે વિચારવામાં મદદ કરે છે, જેથી તેઓ તેમની ભૂલોમાંથી શીખીને વધુ સારા નાગરિક બની શકે છે. જો તમને ખ્યાલ હોય તો તમે મારી સાથે જો પહેલેથી સંકળાયેલા હશો તો તમને ખ્યાલ હશે. લગભગ 1-2 વર્ષ પહેલાંની વાત છે. આપણા ભારતની અંદર એક એવી જેલ છે જે જેલે શું કર્યું હતું કે એના કેદીઓ છે એને અપ ટુ 50,000 રૂપિયાની લોન આપવાની વાત કરી હતી. એટલે કેદીઓ પર જે કેસ ચાલતા હોય એના વકીલની ફીસ પ્લસ એમના જે કેદીઓનું જે ઘર પરિવાર છે તો એમના ભરણ પોષણ એના માટેની એ જેલનું નામ તમારે કહેવાનું છે જો તમને ખબર હોય તો. સુરતમાં આયોજિત 16મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થઈ ગયું. તો આદિવાસી યુવાનોને રાષ્ટ્રીય પ્રવાહ સાથે જોડવા, સાંસ્કૃતિક વૈવિધ્યને ઉજાગર કરવા, ગુજરાતના વિકાસની પ્રેરણાત્મક ઝાંખી અન્ય રાજ્યોના આદિજાતિ યુવાન કરે એવા આશયથી ગુજરાતમાં આયોજિત 16મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું. છેલ્લા દિવસે સાંસ્કૃતિક સ્પર્ધામાં ઝારખંડના પશ્ચિમસિંહ ભૂમ ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું, 10,000નું ઇનામી રાશિ જીતી. છત્તીસગઢના નારાયણપુર ટીમે દ્વિતીય સ્થાન મેળવી 5,000 રૂપિયાની, અને છત્તીસગઢના બસ્તર ટીમ છે એને તૃતીય સ્થાને રહીને 3,000 રૂપિયાનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના આદિવાસી યુવાનો દ્વારા પરંપરાગત નૃત્ય, સંગીત, નાટક અને હસ્તકલાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો આ યાદ રાખજો. હવે તમને ખબર હોય તો આવો અમદાવાદની અંદર પણ 16મા નંબરનો આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમ યોજાયો હતો. સુરતની વાત કરીએ તો ભારતનું સૌથી સ્વચ્છ શહેર છે, સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર 1, સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં નંબર 1, આખા વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે અહીંયા, બરાબર છે, ડાયમંડ બુર્સ. આ ઉપરાંત ભારતની સૌથી ઊંચી સરકારી બિલ્ડિંગ પણ અહીંયા બનવાની છે. ગુજરાતની પ્રથમ એવું કહી શકાય કે વોટર પ્લસ સિટી છે,
અને જે રીતના કોચીમાં વોટર મેટ્રો છે એવી સુરતની અંદર તાપી નદીમાં વોટર મેટ્રો બની શકે છે એ આપણે ભણ્યા હતા. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. ચલો, તમારા માટે પ્રશ્ન છે, વિશ્વ આદિવાસી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આદિજાતિના જે ભગવાન છે બિરસા મુંડા, એમનો જન્મદિવસ 15 નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ભારતમાં ઉજવાય છે. અને કુબેરભાઈ ડિંડોર આપણા આદિજાતિ બાબતોના મંત્રાલયના મંત્રી ગુજરાતમાં. કેન્દ્રમાં તમને પૂછે તો જુવાલ ઓરામ આવે. આગળ વધીએ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થતો નથી? તો કુષ્ઠ રોગ. હીરાની ગણતરી કેરેટ આધારિત હોય છે, તો 1 કેરેટ એટલે કેટલું વજન? તો 0.2 ગ્રામ. આપણી સૂર્યમાળાનો કયો ગ્રહ વધુ ચંદ્ર ધરાવે છે? તો ગુરુ. બરાબર છે. આમ તો ગુરુ છે, પણ રિસન્ટલી રિસર્ચ થયું એમાં શનિ કહે છે. ઘણા ખરા ગ્રહોનું ધરી ભ્રમણ પશ્ચિમથી પૂર્વ દિશાનું છે. કયો ગ્રહ પોતાની ધરી પર તે દિશામાં ફરે છે? તો શું આવશે? શુક્ર. વિનેગારનું રાસાયણિક નામ શું છે? તો ડાયલ્યુટ એસિટિક એસિડ એ વિનેગારનું રાસાયણિક નામ છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સૌથી વધારે કોણે સંભાળ્યો છે? તો શ્રી નરેન્દ્રભાઈ મોદી. આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી? તો અમરસિંહ ચૌધરી. આ સ્થળ ગાંધીજી સાથે સંકળાયેલ નથી? તો અક્ષરધામ. અશ્મિની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? કાર્બન ડેટિંગ. બરાબર, C14. પાટણમાં આવેલી રાણી કી વાવ કોણે બંધાવી હતી? તો રાણી કી વાવ છે રાણી ઉદયમતી ભીમદેવ એકના ધર્મપત્નીએ બંધાવી હતી. જયા પ્રકારની છે, યાદ રાખજો. ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર બીજું રાજ્ય કયું બનશે? ભવિષ્યની વાત છે. ગુજરાત. તાજેતરમાં કોની અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક થઈ છે? તો બંછાનિધિ પાની. આ પ્રશ્ન તમે તમને પૂછો તો હમણાં. હવે મિત્રો, આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર કોણ? તો બી હમણાં જ તમને કહી દઉં, એ બંછાનિધિ પાણી. કોની જગ્યાએ આવ્યા? તો એમ તેમના રસમની જગ્યાએ. વર્લ્ડ એડ્સ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 1 ડિસેમ્બરના રોજ. ત્રીજો પ્રશ્ન, રાજ્ય કક્ષાની જે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી એ કેટલામાં નંબરની હતી? તો 39મા નંબરની હતી. ચોથો પ્રશ્ન, 4 નવી રામસર સાઇટો જે ઘોષિત થઈ તમિલનાડુની અંદર 2 છે. કઈ કઈ છે? એક તો સક્કરકોટાઈ અને થેરથંગલ. સક્કરકોટાઈ થેરથંગલ આ તમિલનાડુમાં. પછી એક સિક્કિમમાં જોઈન થઈ છે. સિક્કિમમાં એક છે ખીચ્યો તાલરી. બરાબર. અને ઝારખંડ છે ZH. ઝારખંડમાં ઉધવા તળાવ કરીને છે. તો આ 4 સાઇટો છે. 5મા નંબરનો પ્રશ્ન, કોના હસ્તે રાજ્યની તમામ ચેરિટી કમિશનર ટ્રસ્ટના જે ફાળા છે, ફંડ છે, એ જમા કરવા માટે ઈ પેમેન્ટ સુવિધા ગુજરાતમાં શરૂ થઈ? તો આપણા ગુજરાતના જે મંત્રી છે, આરોગ્ય મંત્રી છે, ઋષિકેશ પટેલ. 6ઠ્ઠા નંબરનો સવાલ, ભારતમાં 2nd નંબરની ફાસ્ટેસ્ટ T20 સેન્ચુરી મારનાર કોણ છે? તો અભિષેક શર્મા. 7મા નંબરનો પ્રશ્ન, પુણેની જેલ યરવડા, કઈ યરવડા જેલ છે જે કેદીઓને અપ ટુ 50,000 રૂપિયાની લોન આપી? એવી આપણે વાત થઈ હતી. અને 8મા નંબરનો પ્રશ્ન શું હતો? વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે વિશ્વભરમાં, યાદ રાખજો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે ભારતની સૌથી જૂની મોટરસાઇકલિંગ ઇવેન્ટ બોબ MC રાઇડર મેનિયા 2025નું આયોજન કરવામાં આવ્યું? જવાબ આવડે ને તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, દેશની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિવર્સિટીની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવશે? આ પણ ભવિષ્યકાળ છે. તો જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો
આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.